સુરતમાં તાપી મૈયાનો જન્મદિવસ મનાવાઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે તો પુરાણો અને ગ્રંથોમાં નદીઓનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે। નદીઓને આપણે માતા માનીએ છીએ। સુરતમાં વહેતી સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે ઉજવાય છે। લોકો આ તાપીનો જન્મદિવસ ઉજવીને તેના પ્રત્યે ઋણ ચૂકવે છે। લોકવાયકા મુજબ તાપી નદી સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને લોકમાતાનો જન્મ થયો હતો તેવું મનાઈ રહ્યું છે। ત્યારે સૂર્યપુત્રી તાપી નદીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। નાવડી ઓવારા ખાતે આરતી કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયરશ્રી તથા ધારાસભ્ય આરતીમાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ આરતીમાં જોડાયા હતા। ત્યારે તાપી માતાને ચુંદડી પણ અર્પણ કરવામાં આવી હતી। તાપી નદીને પ્રદૂષિત થતી બચાવવા સંકલ્પ કરવા મેયરે લોકોને અપીલ કરી હતી। તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે। એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે। વળી સૂર્યપુત્રી પર તાપી પુરાણ નામનો એક આખો ગ્રંથ છે, જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે। એમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે, જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને લોકમાતાનો જન્મ થયો। સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પત્તિને લઈને અનેક લોકવાયકાઓ છે। દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે તાપી નદીની મહાઆરતી પણ કરવામાં આવે છે અને ચુંદડી અર્પણ કરવામાં આવે છે। તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો। આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે। બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે, પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે એનું માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે। તાપી નદીનો ઉદ્ગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિલોમીટરની છે। પુરાણોમાં કહેવાયું છે કે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા આવતા, ત્યારે શુદ્ધ થવા તેઓ તાપી નદી આવીને સ્નાન કરતા। આમ ગંગા નદી કરતાં પણ તાપી નદી જૂની છે અને એટલે જ એને આદિ ગંગા પણ કહેવાય છે। ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે। 1915માં આપણી માતા તાપીના નામ પરથી જ થાઈલેન્ડની એક નદીનું નામ પણ તાપી રાખવામાં આવ્યું છે। 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે। સુરતની જીવાદોરી જેને કહેવાય, તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે। અને સુરતમાં આ તાપી નદીના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૂર્યપુત્રી તાપી નદીની જન્મ જયંતિની ઉજવણી નાવડી ઓવારા ખાતે કરવામાં આવી હતી। ત્યારે નાવડી ઓવારા ખાતે આરતી પણ કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર તથા ધારાસભ્ય આરતીમાં હાજર રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો આરતીમાં જોડાયા હતા અને તાપી માતાને ચુંદડી પણ અર્પણ કરવામાં આવી હતી। સાથે તાપી નદીને પ્રદૂષિત થતી બચાવવા સંકલ્પ કરવા માટે મેયરે લોકોને અપીલ કરી હતી। આજે તાપી માનો પ્રાગટ્ય દિન છે। તમામ સુરતીઓ આજે નાવડી ઓવારે પૂજા અર્ચના કરવા આવ્યા છે, જેમના નામથી, જેમના સ્મરણથી પાપ મુક્ત થાય છે એવી સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવોદોરી સમાન સૂર્યપુત્રી તાપી માની આજે અમે સૌએ પૂજા અર્ચના કરી અને સુરતની તમામ ભાઈઓ અને બહેનોની કલ્યાણની કામના કરી। તાપી માતાને જન્મદિનની તમામ સુરતીઓને હું શુભકામના પાઠવું છું। તમામ સુરતીઓને આજથી સંકલ્પ લઈએ કે તાપી માતામાં આપણે એને પ્રદૂષિત નહીં કરીએ, ફૂલ ન નાખીએ, કચરો ન નાખીએ, એવો સંકલ્પ કરીને તાપી માતાને આપણે ચોખ્ખી રાખીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।